નમસ્કાર ખેડૂત મિત્રો, લગભગ બપોરનો 1 વાગ્યો છે અને ગરમી ઉપર તો જોઈ શકાય એમ નથી. જો તમે 42 ડિગ્રી ટેમ્પરેચર છે આજનું, અને આટલી ગરમીમાં પણ ખેડૂતને પોતાના પાકની અંદર પાણી વારવા માટે આવવું પડતું હોય છે. બાજરી તૈયાર થઈ ગયેલી છે. 1 વાગે 42 ડિગ્રી ટેમ્પરેચરની અંદર આપણે ખેતરમાં મહેનત કરવા આવવું પડે છે. આ છતાંય સૌથી વધારે મહેનત અને તકલીફો ખેડૂત જ વેઠતો હોય છે, અને એનું ફળ એને મળતું નથી. અત્યારે હાલ ડીઝલ અને પેટ્રોલમાં એટલો બધો અછત ઊભી કરી છે કે ખેડૂતોને ડીઝલ આપવામાં કેલબાની અંદર ડીઝલ આપવામાં આવતું નથી, જેથી બહુ બધી તકલીફ પડે છે. સિઝન ચાલુ થઈ ગઈ છે. હવે કોઈને મગફળી વાવવાની, કોઈને ડાંગર માટે ખેતર તૈયાર કરવાનો હોય, કપાસ માટે, અને આવી પરિસ્થિતિમાં પણ ટ્રેક્ટર લઈને જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થયેલ છે. તો દરેક ખેડૂત વતી અને દરેક નાગરિક વતી સરકારશ્રીને એક અપીલ છે, વિનંતી છે કે ખેડૂતોને કેલબામાં ડીઝલ આપે, જેથી ખેડૂતને ચાલુ ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા ના જવું પડે, એવી મારી સરકારશ્રીની ખાસ વિનંતી છે. છો પાણી બોર ચાલુ કરી દીધો છે આપણે, અને હવે આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિના હેડરથી રીંગણની અંદર પાણી અને આ પીપળાની અંદર ખાતર ઓગાળીને ચડાવીશું. આટલી સખત ગરમીમાં પણ પરિશ્રમ આપણે કરવો પડે છે.